જ્યારે પણ ભૂલ થાય, જ્યારે પણ ગુનો થાય, જ્યારે પણ ભૂલા પડો તો પહેલા આપણી માના ખોળે બેહી જજો, હું મેરડી છું. કારણ કે એ બેઠી હતી, એને ખબર હતી કેમ દુઃખ આવ્યું, શેના માટે દુઃખ આવ્યું, અને એને ખબર છે કે મારા શરણમાં આયા છે ને તો મારે બાથ ભરાવી પડશે, ભરાવી પડશે, ભરાવી પડશે ને ભરાવી પડશે. દાણા ને માળા લોકો જોવડાવે જ છે, ઘરના ભૂવા હોય તોય જોતા તો હોય, એનો મારો કોઈ વિરોધ, એમની રીત અને એમની પદ્ધતિ પટેલ અલગ છે, હું મેલડી છું. પણ જેની રીત કે દાણામ જોઈએ છે તો દાણામ જોશે, કોક માળાની ઉપર વિશ્વાસ હશે કે મારી માં દોડ આલ તો વાત સાચી, તો એમ ચાલતા હશે. જેની શ્રદ્ધા જેના ઉપર હોય એ કામ કરશે ને, કે અમારી ખોડિયાલ કરશે તો કરશે કરશે ના, અમારી મોમાઈ છે તો કરશે કરશે ના. પણ તમારો શ્રદ્ધા ભાવ વિશ્વાસ ભજન અને સુરતા એની પર હોવી જોઈએ, એના થયેલા હોવા જોઈએ, એ બીજા કોઈના થવા દે. પણ તમે પોતે જ તમારા માતાજીના મંદિરે ના ગયા હોય, માતાજીના સાનિધ્યમાં ના બેઠ્યા હોય, માતાજીના નિવેદ બરાબર ના કર્યા હોય, માતાજીના પરિવાર સાથે દર્શન કરવા ના ગયા હોય, અને જ્યારે દુઃખ પડે, જ્યારે ભૂલા પડો ત્યારે તમે માતાજીને ટવકા કર, માસ્ટર એવી રીતે સાંભળતી નથી હો. મારી સુરતા અલગ છે, મારી ઢાલ અલગ છે, મારી ચાલ અલગ છે. રાત્રે 12 થી 4 તો મારા ભક્તોને મળવા જઉં છું, મહાણી મેરડી છું. જ્યારે પણ જેને પણ યાદ કરી આ અમૃતની મેલડીને, આજથી 1000 વર્ષ હશે તોય કેવા છે મારું એક જ નામ છે, મારું એક જ નામ છે ને એક જ નામ રહેશે કે હું અમૃતની મેલડી છું. હું અમૃતની મેલડી છું. 1000 2000 5000 કે 50 કે 100 વર્ષ હશે તો એવું કહેવાશે કે હું અમૃતની મેલડી છું. જેને ભક્તિ કરી, જેને માને રાજી કરી, નામ તો એના લેવાય ને, સ્વાભાવિક છે ને. એટલે મેં એટલે જોર આપ્યું છે કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે કોઈ નહીં આવશે ને તો આપણી કુળદેવી આવશે. એને ચિંતા છે, એને જવાબ આપવાનો છે એની વસ્તીના. શું કર્યું, કેવી ભક્તિ કરી, માં તારી ભક્તિ કરી છે,